હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પૌવા અને બટાકાનો નાસ્તો. ઘરની જ વસ્તુથી બની જતો અને 5 મિનિટમાં બની જતો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પૌવાને 2 થી 3 મિનિટ સુધી પલાળીને રાખવાના. પૌવા બરાબર પલળી ગયા છે. હવે 2 બટાકાને મેં આવી રીતે બાફીને અને મેશ કરી લીધા હતા. પૌવા અને બટાકાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ 1 ડુંગળી કટ કરીને નાખી છે. એક કપ ચણાનો લોટ નાખ્યો છે અને કોથમીર નાખી છે. તેની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. તેની અંદર 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ નાખી છે. આ બધાને મિક્સ કરીને હવે આપણે તેને ગોળ ગોળ આવી રીતે વાળી લઈશું અને તેને વચ્ચેથી થોડું પ્રેસ કરવાનું. આપણે તેને ટિક્કીનો શેપ આપી દેવાનો. આ રીતે મેં બધી ટિક્કી તૈયાર કરી લીધી છે. બધી ટિક્કી મેં આ રીતે તૈયાર કરી લીધી છે. હવે એક પેનમાં મેં 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવી અને તેની અંદર એક એક કરતાં આપણે ટિક્કી નાખતા જઈશું. આપણે તેને 2 મિનિટ થવા દઈશું અને પછી બીજી સાઈડ ફેરવી દઈશું. આ રીતે બંને સાઈડ ફેરવીને આપણે ટિક્કીને સેલો ફ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેવાનું. બંને સાઈડથી સેલો ફ્રાય થઈ ગઈ છે. આપણી ટિક્કી તૈયાર છે.
હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાની. પૌવા અને બટાકાનો નાસ્તો તૈયાર છે.